અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માતનો બનાવ બન્યો છે। કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી। પાર્ક કરેલા ટુ વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધા તો કાર ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં વહેલી સવારનો આ સમગ્ર બનાવ। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, વધુ તપાસ શરૂ કરી છે તો ઘટનાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા। शहर में વધુ एक वखत रफ्तारનો કહેર જોવા મળ્યો છે। ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે કાર ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેને અચાનક જ અહીં પાર્ક કરેલા 2 થી 3 વાહનો છે તેને ટક્કર મારી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, કારણ કે વહેલી સવારનો સમય હતો, લોકોની અવરજવર છે તે નહીવત હતી, પરંતુ નુકસાન છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। અને કારની પણ સ્થિતિ જોઈ શકો છો, એટલે કારની આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તેની સ્પીડ કેટલી હોઈ શકે છે, કારણ કે એરબેગ છે તે પણ અહીં ખુલેલી જોવા મળી રહી છે। ઉપરાંત જે વાહનોને અડફેટે લીધા છે તે વાહનોનો પણ કચ્ચરગાણ બોલાઈ ગયો છે। એટલે આ જે ઘટના છે તે ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આ જે દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।